નમસ્કાર. જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી બનાસકાંઠા પ્રેરિત સફળતાનું પંચામૃત વિષય ગણિત વિભાગ સી માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ સી ની અંદર આજે અભ્યાસ કરીશું. દ્વિઘાત બહુપદી. બહુપદીનું જે આપણું પ્રકરણ છે એની અંદર સ્ટાન્ડર્ડ ગણિતની અંદર 3 ગુણના 2 પ્રશ્નો આવતા હોય છે. જ્યારે બેઝિક ગણિતની વાત કરીએ તો મોટા ભાગે વિભાગ બી ની અંદર પ્રશ્ન હોય છે 2 ગુણનો હોય છે. 3 ગુણનો પ્રશ્ન એ વિભાગ સી માં આવતો નથી. સ્ટાન્ડર્ડ જે મેથ્સ છે એમાં એ પ્રશ્નો આવે છે. આ દ્વિઘાત બહુપદી ના શૂન્ય શોધો એ પ્રકારનો પ્રશ્ન એ બેઝિક ગણિતમાં આવે છે. જ્યારે અહીંયા મોટા ભાગે સ્ટાન્ડર્ડ ગણિતની અંદર દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો તથા તેમના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો એ પ્રકારનો પ્રશ્ન હોય છે. અહીંયા આપણે 3 પ્રશ્નો લીધા છે અને મોટા ભાગે આ રીતના જે પ્રશ્નો હોય એમાં આ 3 રીતના પ્રશ્નો હોય છે. એ 3 રીતના પ્રશ્નો અહીંયા આપણે સિલેક્ટ કર્યા છે. તો એમાં પહેલો જે પ્રશ્ન છે એની આપણે વાત કરીએ. x² - 2x - 8 આ જે બહુપદી આપેલી છે તેના આપણે શૂન્યો શોધવાના છે. શૂન્યો માટે આપણે જાણીએ છીએ કે ચલની જે કિંમત માટે બહુપદીની કિંમત શૂન્ય થાય તો એને આપણે બહુપદીના શૂન્ય તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે શૂન્ય મેળવવા માટે જે બહુપદી આપેલી છે એ બહુપદીની કિંમત આપણે શૂન્ય લઈ લઈશું. x² - 2x - 8 બરાબર 0 લઈશું. હવે અહીંયા ax² + bx + c બરાબર 0 એ પ્રકારની અહીંયા સમીકરણ બને છે. એટલે અહીંયા આના શૂન્ય શોધવા માટે આપણે એના અવયવ પાડી અને ચલ x ની કિંમત શોધીશું. તો એના માટે આપણે ac મેળવીશું. તો અહીંયા a એટલે x ના વર્ગનો સહગુણક જે અહીંયા 1 આપેલો છે અને c એટલે અચળ પદ એ -8 આપેલો છે. તો એનો ગુણાકાર આપણને -8 મળે છે. તો આનું વિભાજન આપણે એવી રીતે કરીશું, કારણ કે ગુણાકાર ઋણ આપણને મળે છે. તો અહીંયા જે બી વાળું જે પદ આપેલું છે, મધ્યમ પદ જે આપેલું છે, એમાં એવા 2 અવયવ પાડીએ કે જેની બાદબાકી એ આપણને 2 મળે. તો એવા આપણે 2 પાર્ટ્સ પસંદ કરીશું, 4 અને 2. અહીંયા બી ની નિશાની આપણને માઈનસ આપેલી છે, માટે જે મોટો અવયવ એને માઈનસ લઈશું, નાનો અવયવ એ પ્લસ લઈશું. x ના વર્ગનો સહગુણક જ્યારે +1 હોય તો આપણે એના સીધા અવયવ દર્શાવી શકીએ છીએ. સીધા અવયવ આપણે લખીએ એટલે x - 4 x + 2 બરાબર 0. આ બંને કૌંસનો જે ગુણાકાર જે 0 છે, માટે x - 4 બરાબર 0 અથવા x + 2 બરાબર 0. માટે x બરાબર 4 અથવા x બરાબર -2 માટે 0
4 અને -2 છે. તો જ્યારે શૂન્ય શોધવાનું કયું હોય ત્યારે આ રીતે આપણે બંને શૂન્યો મેળવીશું. હવે અહીંયા આપણને આગળ શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ આપણને ચકાસવાનું કહ્યું છે. તો એ આપણે ગણતરી કરીએ. શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ, તો એમાં સરવાળો અને ગુણાકાર એ બે માટે આપણે મેળવતા હોઈએ છીએ. શૂન્યોનો સરવાળો બરાબર જે બે શૂન્ય હોય તેને આપણે સામાન્ય રીતે આલ્ફા અને બીટા એ રીતે ઓળખી શકીએ, નામ આપી શકીએ. કોઈ પણ એક કિંમતને આપણે આલ્ફા, કોઈ એક કિંમતને આપણે બીટા તરીકે લઈશું. બરાબર 4 વત્તા -2 એટલે કે 4 - 2 બરાબર 2. હવે આને આપણે થોડું ગોઠવણ કરીએ અહીંયા સહગુણકો વચ્ચેનો સંબંધ દર્શાવવા માટે. તો -2 ભાગ્યા 1 બરાબર હવે અહીંયા જે પદ આપેલું છે એ પદને આપણે ધ્યાનમાં લઈએ તો -2 એટલે x નો સહગુણક છે. અને 1 એટલે x ના વર્ગનો સહગુણક. જેને આપણે -b/a દ્વારા પણ દર્શાવીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા શૂન્યનો સરવાળાની જે રીતે આપણે ગણતરી કરી અને સહગુણકો સાથેનો સંબંધ ચકાસ્યો છે એ જ રીતે આપણે ગુણાકાર માટે પણ આપણે એનો સંબંધ ચકાસી શકીએ છીએ. શૂન્યનો ગુણાકાર, તો અહીંયા આપણે બે શૂન્ય જે મેળવ્યા છે 4 ગુણ્યા -2 બરાબર -8. હવે આપણે આને આ રીતે દર્શાવી શકીએ. -8 ભાગ્યા 1. અહીંયા આગળ જે બહુપદી આપણે લખી છે x² - 2x - 8. તો આની અંદર આ -8 એટલે અચળ પદ છે જેને આપણે c વડે લખીશું અને 1 એ x ના વર્ગનો સહગુણક જેને a વડે આપણે લઈશું. અને શબ્દોમાં લખીએ તો અચળ પદ ભાગ્યા x વર્ગનો સહગુણક. તો આ રીતે આપણે કોઈ પણ બહુપદી આપેલી હોય તો એના શૂન્ય મેળવી શકીએ અને શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ આપણે ચકાસી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સંબંધ ચકાસવાની અંદર આપણે બીજી રીતનો ઉપયોગ કરીએ તો એ વધારે સહેલું પડશે. તો આ શૂન્યના ગુણાકાર માટે આપણે એ રીત સમજીએ. એ શૂન્યના સરવાળા અને શૂન્યના ગુણાકાર એ બંને માટે આપણે એ રીતનો ઉપયોગ કરી શકીશું. તો અહીંયા આલ્ફા વત્તા બીટા આગળ આપણે જોઈ ગયા શૂન્યનો સરવાળા માટે. તો અહીંયા આલ્ફા વત્તા બીટા એટલે બે શૂન્ય આપણે મેળવ્યા છે 4 વત્તા -2 એટલે કે 4 - 2 બરાબર 2. અને સીધી ફોર્મ્યુલા એટલે કે સૂત્રનો આપણે ઉપયોગ કરીએ તો સરવાળા માટેનું સૂત્ર છે -b/a. તો એ પણ શોધી લઈએ. -b/a બરાબર b એટલે
x નો સહગુણક જે -2 આપેલા છે ભાગ્યા a એટલે x ના વર્ગનો સહગુણક, તો એ આપણે અહીંયા 1 લખીશું અને સાદુરૂપ આપીએ તો માઇનસ માઇનસ પ્લસ એટલે 2 મળશે. જો બંનેમાં આપણને જવાબ સરખો મળે છે એટલે આપણે લખી શકીએ therefore આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. તો આ રીતે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ સરવાળા માટે આપણે ચકાસ્યો છે. એ જ રીતે ગુણાકાર માટે પણ આપણે ચેક કરી શકીએ છીએ. તો આમાં કદાચ ગોઠવવામાં થોડુંક અઘરું પડે તો આ રીતે આપણે સરવાળા માટે અને ગુણાકાર માટે બંને માટે આપણે ઉપયોગ કરી અને એ રીતે ગણતરી કરી શકીએ છીએ. અહીંયા આપણે આ એક દાખલો કર્યો છે, એ જ પ્રમાણે આ બાકીના 2 દાખલા આપણે કરી શકીએ છીએ. ફક્ત એની આપણે થોડીક સમજ અહીંયા કેળવીશું. આ 3 રીતના દાખલા મોટા ભાગે આ રીતના દાખલા આપણને પુસ્તકમાં આપ્યા છે અને 3 એ સરળ રીત છે. તો આ રીતનો એક પ્રશ્ન હોઈ શકે છે. તો એની અંદર આપણે જે રીતે આગળ ગણતરી કરી એ પ્રમાણે or u² plus 8u આના બરાબર 0 લઈ લઈશું. સામાન્ય લઈએ તો 4u સામાન્ય મળશે એટલે u વત્તા 2 બરાબર 0. એટલે for u બરાબર 0 અથવા u વત્તા 2 બરાબર 0. એટલે કે u બરાબર 0 અથવા u બરાબર -2. એટલે આપણને શૂન્ય મળશે 0 અને -2. તો આ રીતે આ પ્રકારની કોઈ પણ બહુપદી હોય તો આ રીતે આપણે એના અવયવ પાડી અને શૂન્ય શોધી શકીએ છીએ. અને આગળના દાખલામાં જે રીતે ગણતરી કરી એ રીતે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ આપણે ચકાસી શકીએ છીએ. ત્રીજા પ્રશ્નની આપણે વાત કરીએ તો એમાં થોડીક રીત બદલાય છે. t² -15 બરાબર 0. હવે અહીંયા t એ પૂર્ણવર્ગ પદ છે, 15 પૂર્ણવર્ગ પદ નથી, પરંતુ આપણે એ પ્રમાણે ગોઠવીએ કે પૂર્ણવર્ગ પદની રીતે એના આપણે અવયવ પાડી શકીએ. તો આ રીતે એને આપણે લખી શકીએ આ t નો વર્ગ, આનું વર્ગમૂળ લઈને વર્ગ કરી દઈએ, કિંમત ન બદલાય એ રીતે આપણે એને ગોઠવી દઈએ. એટલે t² માઈનસ વર્ગમૂળમાં 15 નો વર્ગ બરાબર 0. હવે તફાવતના સૂત્રનો આપણે ઉપયોગ કરીએ તો એક વત્ત પ્લસ એક વત્ત માઈનસ આપણને મળશે. તો t માઈનસ વર્ગમૂળમાં 15 t પ્લસ વર્ગમૂળમાં 15 બરાબર 0. બંને કૌંસની કિંમત બરાબર 0 લઈને આપણે મેળવીએ તો t બરાબર આ સામે જશે એટલે વર્ગમૂળમાં 15 અથવા t બરાબર માઈનસ વર્ગમૂળમાં 15. માટે આપણને અહીંયા શૂન્ય વર્ગમૂળમાં 15 અને માઈનસ વર્ગમૂળમાં 15 મળશે. આ 3 રીતના પ્રશ્નો આ પ્રકરણની અંદર શૂન્ય શોધો અને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો એ રીતના પ્રશ્નો હોય છે. તો આ રીતે આપણે સરળતાથી એ કામ કરી શકીએ છીએ. આભાર.